નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર આજે આપણે પાઠમો પાઠ જોવાના છે. પાઠનું નામ ભારતના ક્રાંતિવીરો. ભારતના ક્રાંતિવીરો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ જોઈને જ આપણને ખ્યાલ આવે છે કે આપણા દેશના જે ક્રાંતિવીરો છે, આપણા દેશને કેવી રીતના આઝાદ બનાવ્યા એના વિશે આજે આપણે ભણવાના છે કે શીખીએ. બરાબર? તો આપણે આ પાઠની શરૂઆત કરતાં પહેલાં સરસ મજાની પંક્તિ મને કહેવાનું મન થાય છે કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुओं में कातिल में है. આ પંક્તિમાં જ આપણને સમજ આવે કે ક્રાંતિવીરોએ આપણા દેશના માટે કેટલી બલિદાનો આપ્યા હશે તે ક્રાંતિવીરો જ જાણે. બરાબર? એ લોકોની જગ્યા પર આપણને આપણી પોતાની જાતને મૂકી જુઓ કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ. શું આપણે આપણા દેશની અંદર આપણે જન્મ લીધો છે તો આપણે દેશ માટે કંઈક સારું કાર્ય કરી રહ્યા છે? પોતાના મનને પૂછો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોવા જઈએ તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠિત કરીને શું કરે છે, હથિયાર ઉપાડનારા વીરોની મર્દાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે, કરીએ છીએ. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયારો ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિવીરો તરીકે ઓળખવામાં આવે છે, તેઓ જાણીતા થયા. તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે. આ પ્રવૃત્તિઓમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશ અને સામાન્ય જનોએ પણ ભાગ લીધો હતો. ભારતના બધા જ ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં ક્રાંતિકારીઓએ પ્રવૃત્તિઓ વહેલી મોડી અવશ્ય થઈ હતી. મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રેરણા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ કોણ હતા? વાસુદેવ બળવંત ફટકે હતા. બરાબર? તો આપણે એની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સરસ મજાનું આપણને શું બતાવ્યું છે? ક્રાંતિની મિસાઇલ બતાવેલી છે અને સરસ મજાની પંક્તિ પણ લખી છે ચિનગારી માટેની. એ તમે વાંચશો તો તમારામાં પણ શું આવશે? દેશ પ્રત્યેની ભાવના જાગશે કે માલિક તેરી રજા રહે ઓર તું રહે, બાકી ન મેં રહું ન मेरी आरजू रहे, जब तक है तन में जान रगों में लहू के रहे, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू રહે. વાહ વાહ વાહ, કેટલી સરસ ચિનગારી માટેની પંક્તિ આપેલી છે. તો એની અંદર આપણી બાજુમાં આપણે જોવા જઈએ સરસ મજાનું વાસુદેવ બળવંત ફટકે એનું ચિત્ર આપવામાં આવેલું છે અને એ પ્રથમ શહીદ છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત થઈ ત્યારે વાસુદેવ બળવંત ફટકે એમાં જોડાયેલા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા અને અંગ્રેજ સરકારના અન્યાયથી ત્રાસી ગયા હતા, કંટાળી ગયા હતા અને વાસુદેવ બળવંત ફટકે એમની નોકરી છોડી દીધી. દેશને ગુલામમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદનનો ટીકો ના લગાડું અને કેસ કર્તન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ન કરવાની. એણે કે જ્યાં સુધી હું મારા દેશને આઝાદ ન કરાવું ત્યાં સુધી મારા માથા ઉપર તિલક અને મારા આ જે માથાના વાળ છે એ હું કાપીશ નહીં. એ રીતના એણે વાસુદેવ બળવંત ફટકે શું કરેલું? કસમ ખાધી હતી ને આપણે ફોટામાં પણ જોઈ શકીએ. પછી વાસુદેવ બળવંત ફટકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી શસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. અંગ્રેજ સરકારે ફટકેના માથા માટે એટલે કે એને પકડવા માટે 4 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું અને વાસુદેવ બળવંત ફટકેને અંગ્રેજ થાણા પર હુમલા કરવા અને સરકારી તિજોરી લૂંટી લેવા, બંદૂકો ચલાવવાની તાલીમ આપવા તથા અંગ્રેજ સરકારે ફટકેની ક્રાંતિકારી પ્રવૃત્તિથી એ ચોંકી ઉઠ્યા અને શું થાય છે, તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો એને આદેશ આપ્યો. પછી કેમ કે એણે ઘણા એવા કાંડો કર્યા એટલા માટે અંગ્રેજ સરકારે એને જબરદસ્તી શું કરે છે? એને પકડવા માટે ઘણા એવા પ્રયાસો કરે છે અને એના માટેની હું તમને ટૂંકી શું આપું છું? એક માહિતી આપું છું. ઘણું છે એના વિશે લખેલું પણ થોડું સમજાવું છું, આપણા બુકમાં નથી પણ એની સ્ટોરી કે હૈદરાબાદના જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે
નિંદ્રા અવસ્થામાં વાસુદેવ ફડકેને પકડવામાં આવ્યો હતો હૈદરાબાદમાંથી. અને તેમણે જેલમાં પૂર્યા તો જેલની દિવાલ કૂદીને ભાગ્યા. કોણ? 25 કિલોમીટરની દોડ પછી પકડાયા. જેલમાં તેમના પર અત્યાચારો ઘણા થયા અને ફેબ્રુઆરી 1883માં એડલ જેલમાં એ અવસાન પામ્યા. અને ત્યાર પછી આવે છે વીર સાવરકર. કોણ આવે છે? વીર સાવરકર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વીર સાવરકરનું ચિત્ર પણ અહીંયા સરસ મજાનું અહીં આપવામાં આવેલું છે. નાનું સ્તંભ છે એને જોઈએ આપણે. તો વિનાયક દામોદર નો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભંગુર નામના ગામમાં થયો હતો. અને તેઓ નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારધારા ધરાવતો હતો. તેમણે મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કરી, જે પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતી બની. અને આ સંસ્થાનો હેતુ શસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. અને આ વીર સાવરકરનું આખું નામ શું? વિનાયક દામોદર સાવરકર. બરાબર. તો એમણે પણ સારી એવી ક્રાંતિકારી યોજના કરીને સારું એવું કામો કર્યા છે આપણને આઝાદી અપાવવા માટે વિદ્યાર્થી મિત્રો. અને એમાં આપણે જોવા જાય તો ઘણા એવા ક્રાંતિકારીઓએ આપણને સારા એવા ફાળો આપ્યો છે ને આજે આપણે વ્યવસ્થિત રીતે જીવી શકીએ છીએ. બરાબર. અને એ જ રીતે આપણે જોવા જાય તો એમને પણ અંગ્રેજોએ પકડી લીધો હતો. અને શું કરેલું કે અદાલતમાં કેસ ચાલ્યો. તેને આજીવન કાળની પાણીની સજા તથા આંદામાનની જેલમાં મોકલવામાં આવ્યો. અને તબિયત લથડતા ભારતના નજરકેદ રાખવામાં આવ્યા. બરાબર. અને 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકરનું અવસાન થાય છે, મૃત્યુ પામ્યા. બરાબર. ત્યારબાદ આવે છે ખુદીરામ ભોજ. અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એ ખુદીરામ ભોજ. કે ખુદીરામ ભોજનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1879 એટલે કે 89ના રોજ થયો હતો. બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી, એટલે કે અનાથ બની ગયા હતા. અને એટલે કે તેમણે શિક્ષકે તેમને ક્રાંતિકારીની દીક્ષા આપી. બરાબર. અને આ ખુદીરામ ભોજે શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે એ અનાથ બન્યો ત્યારે એને શિક્ષકે જ ક્રાંતિ પંથની દીક્ષા આપી, એટલે કે રસ્તો બતાવ્યો. અને ખુદીરામે અસહકારક આંદોલનમાં ભાગ લઈને વિદેશી કાપડની હોળી કરીને સળગાવી દીધી. એટલે કે વિદેશી કાપડ આપણે વાપરવું ન જોઈએ. આપણા દેશનું જે કાપડ છે કે આપણા દેશનો જે એક વસ્ત્ર છે એ જ આપણે પહેરવા જોઈએ. બહાર દેશના કપડાં કે વસ્ત્ર આપણે પહેરવા જોઈએ નહીં. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ એટલે કે કિસ્ટફોલ્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો. અને ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા. અને ન્યાયાધીશ જે હતો, જે મારવા ગયા હતા, એ વ્યક્તિ શું થાય છે? બચી જાય છે. હવે પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે તેમણે રિવોલ્વરથી પોતે જ આત્મહત્યા કરી લીધી. અને ખુદીરામને છેલ્લે શું કરવામાં આવ્યું? ફાંસીની સજા આપવામાં આવી. હવે આવે છે રામપ્રસાદ બિસ્મિલ્લા. એના વિશે પણ તમે શીખી જ ગયા છો. અને એને પણ આપણે એક ક્રાંતિકારી તરીકે યાદ કરીએ છીએ અને ઓળખીએ છીએ. બરાબર. તો એમાં આપણે જોઈએ તો રામપ્રસાદ બિસ્મિલ્લાનો જન્મ 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત જ્યારે શરૂ થઈ ત્યારે તેમણે પણ આ જે વિદેશી કપડાની હોળી સળગાવી એટલે બાળી આપવામાં આવ્યા ત્યારે તેમાં એણે પણ સાથ સપોર્ટ આપ્યો હતો. અને કાકોરી ટ્રેનમાં ધાડ સફળતાપૂર્વક પાર પાડવા માટે તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. આ માટે તેમને છેલ્લે ફાંસીની સજા આપવામાં આવી હતી. અને બિસ્મિલ્લાએ લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશનમાં આવ્યું ત્યારે તેમની કવિતાએ રાષ્ટ્રીય ચેતનાનો પ્રેરક બળ તરીકે પૂરું પાડ્યું છે. એમાં એમણે શું લખ્યું હતું? તો કે દર ઓ દીવાર પે હસરત એટલે કે અપેક્ષા સે નજર કરતે હૈ, ખુદ રહો અહલે વતન, હમ તો સફર કરતે હૈ. એવી રીતના એણે લખ્યું હતું. અને ત્યારબાદ આવે છે અશફાક ઉલ્લા ખાન.
એ મુસલમાન વ્યક્તિ છે. કયો? અશફાક ઉલ્લખા. એનું ચિત્ર પણ અહીં આપ્યું છે. એમણે પણ સરસ મજાની પંક્તિ લખી છે કે કુછ આરઝુ નહીં હે આરઝુ તો યહ રખ દે કોઈ જરાશી ખાકે વતન કફન મેં. વાહ વાહ, કેટલું સરસ લખ્યું છે એણે. તો અશફાક ઉલ્ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું એને સારા એવું પ્રમાણમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને રામપ્રસાદ બિસ્મિલ્લે સાથે તેમને નાનપણથી દોસ્તી ગાઢ બંને મિત્ર હતા. તેઓ બંને ખેલકૂદમાં બંને ખૂબ શોખીન હતા. ઘોડેસવાર અને બંદૂક ચલાવવામાં પણ એ લોકો માસ્ટર હતા, એકદમ હોશિયાર. અને શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર જ્યારે હુમલો થયો તેને રોકવા માટે એમણે કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે પણ ભાગ લીધો હતો અને તેમને જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી એને પણ, બરાબર. ત્યારબાદ આવે છે ચંદ્રશેખર આઝાદ. એને પણ તમે વિદ્યાર્થી મિત્રો ઓળખો જ છો, બરાબર. અને આ ચંદ્રશેખર આઝાદ જે ખરો એ શું કરે છે? એ પણ આ ક્રાંતિકારી વ્યક્તિ તરીકે ઓળખાય છે. એમણે પણ સરસ મજાનો ભાગ ભજવ્યો હતો. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું, જેમનો જન્મ 23 જુલાઈ 1906માં રોજ મધ્યપ્રદેશના ઝાપુના જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો અને તેમનો નાનપણથી દેશભક્તના રંગે રંગાયેલા હોવાથી તેઓ પણ અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો, બરાબર. અને એમણે પણ આ કાકોરી ટ્રેન લૂંટવામાં મોટો ભાગ ભજવ્યો હતો, બરાબર. અને એના પછી આવે છે કે ભગતસિંહ. અહીં ચિત્ર આપવામાં આવ્યું છે ભગતસિંહ. જુઓ, ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળીના કાર્યક્રમમાં પણ એમણે પણ જોડાયેલા કે ભાગ લીધો હતો. અને લાહોર નેશનલ કોલેજમાં તેઓ ભણ્યા હતા ત્યારે તેમણે સુખદેવ, ભગવતી ચરણ અને યશપાલનો પરિચય થયો હતો. તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું અને 1928માં 8મી એપ્રિલ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ધારાસભામાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને ઝઘડવાનો હતો અને તેઓ ઈચ્છતા હતા કે બોમ્બ ફેંકી ભાગી શકતા હતા, પણ તેમણે તે જ જગ્યા પર ઊભા રહીને સૂત્ર ઉચ્ચાર કર્યો. એ લોકો ભાગ્યા નહીં, પણ હિંમતથી એનો સામનો કર્યો અને બોલ્યા, ઇનકલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. એવી રીતના એ લોકો ક્રાંતિ માટે લોકોના માટે પ્રેરણાદાયી બન્યા. શું બોલે છે? ઇનકલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. એવી રીતના એ લોકો બોલ્યા. અને ભગતસિંહે પણ સરસ મજાની પંક્તિ આપી છે કે દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત પ્રીત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આએગી. આવી રીતના સરસ મજાની એમણે પણ શું લખી છે? પંક્તિ લખી છે. અને એમણે પણ સારા એવા ભાગ ભજવ્યા. અને ત્યારબાદ આવે છે શ્યામજી કૃષ્ણ વર્મા. અહીં જુઓ, શ્યામજી કૃષ્ણ વર્મા, તો એમણે પણ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે આનું મોટું યોગદાન છે વિદેશમાં. કોણ? આ શ્યામજી કૃષ્ણ વર્મા. અને તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક થયા હતા. તેમણે ભારતમાં સ્વરાજ્ય મેળવવામાં ઉદ્દેશ્યથી એ શું કરે છે? લંડનમાં 1905ની 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલની સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસના નામે એમણે રાખવામાં આવ્યું. અને આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક એણે બહાર પાડ્યું. એ જ રીતે આપણે જોવા જઈએ કે મહાન દેશભક્ત આ શ્યામજી કૃષ્ણ વર્માએ અને તેમની પત્ની ભાનુમતીએ અસ્થિ એટલે કે 4 સપ્ટેમ્બર 2003ના રોજ ભારતમાં લાવવામાં આવી. જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યારે એમની અસ્થિ હતી તે ભારતમાં લાવવામાં આવી હતી. તેમના વતન માંડવી એટલે કે કચ્છમાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમની અસ્થિથી એટલે કે ગુજરાતમાં એમની શોભાયાત્રા નીકળી હતી, કાઢવામાં આવી હતી, બરાબર. અને ત્યાર પછી છેલ્લે આવે છે મેડમ કામા.
એ લેડીઝ છે એ પણ એક મહાન ક્રાંતિકારી છે, આપણા માટે એક પ્રેરણાદાયક છે. તો મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. ઈસવીસન 1902થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડ રહ્યા હતા અને ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં જ્યારે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી ત્યારે મેડમ કામા તેમાં સક્રિય એટલે કે કાર્યકર્તા બન્યા, કામ કરવા માટે માંગણી કરી અને એમને પ્રેમથી સ્વીકાર કર્યો. તેમણે 1907માં જર્મની સ્ટુટનગાર્ડ એટલે કે સ્ટટનગર્ટ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો તિરંગી ધ્વજ સૌ પ્રથમવાર હિંમતપૂર્વક એમણે ફરકાવ્યો હતો. કોણે? આ મેડમ ભીકાઈજી કામાએ. બરાબર. તો એના વિશે પણ આપણે એક જાણવા જેવા પ્રશ્ન છે કે મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ 8 કમળ તે તાત્કાલિક એટલે કે 8 પ્રાંત છે. સૂર્ય અને ચંદ્રના પ્રતીક એટલે કે હિન્દુ મુસ્લિમ ઐક્યના પ્રતીક તરીકે બતાવાયા હતા. અને ત્યાર પછી આપણા રાષ્ટ્રધ્વજમાં શું થાય છે? પરિવર્તન ધીમે ધીમે આવે છે. બરાબર. તો આ સાથે આપણો આ પાઠ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે અને આ સ્વાધ્યાય તમારી નોટમાં અને તમારે સ્વાપોથીની અંદર પણ લેસન પૂર્ણ કરવાનું રહેશે. બરાબર. આશા રાખું કે તમને આ પાઠની અંદર મજા આવી હશે ક્રાંતિકારો વિશે ભણવાની અને તમે પણ એનાથી વિશેષ બીજા ક્રાંતિકારો વિશે જાણતા હશો તો વેરી ગુડ. અને જાણો, એમના વિશે ઘણી ફિલ્મો પણ હોય છે, તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. તો આ સાથે આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. ધન્યવાદ, થેન્ક યુ. અને લેસન મોકલાવશો. બરાબર. સ્વાધ્યાય પોથી અને આ પાઠના પ્રશ્નો તમારી નોટમાં લખીને મને વોટ્સઅપ કરવાનો રહેશે. થેન્ક યુ.